સાહેબ આ નો કરવાની કરે છે. વગર મંજૂરી તમે મારો છો ઝંડા એ માલે તમારી મંજૂરી લેવી પડે. મંજૂરી વગર તમે મારો છો હાલે. ના વાયર દે હું જોઉં છું કોણ થાય આપણો ઝંડો. ભલે ભીગા રહે પછી નો દેતા. હા ભલે કાઈ વાત. હેલો, હા યુવરાજભાઈ બોલો. હા ક્યાંથી? જામનગર થી? હા જામનગર છે. હું યુવરાજભાઈ મજામાં? મજા મજા. હા હા હા. હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું મહુવાથી. હા બોલો બોલો સાદર. હા, તમારો એક વિડીયો જોયો તો મેં હા કે બોલો બોલો. જેમાં તમે દાદાગીરી બતાવતા કે ભાઈ બાબા સાહેબનો ઝંડો તમે કેમ ફરકાવો છો, તમારી પાસે પરમિશન છે અને એટલે તમે એવી કઈ હવે ભાઈ ઓથોરિટી આપણે ધરાવશો કે? માફી પત્ર આપી દીધું ભાઈ. માફી પત્ર અમે લખીને આપી દીધું કે કાલ તો અમને વોટ્સઅપમાં આપી દો. માફી પત્ર તમે મૂક્યું છે? હા. બરોબર છે. તો તમને કઈ તકલીફ એટલે એમથી શું હોય તકલીફ ના છે? ના હવે આપણે કયા કોઈ સમાજમાંથી તકલીફ આવો જ છો? નથી ને ભાઈ. તમે કયા હા સમાજમાંથી છો? રાજપૂત સમાજ. રાજપૂત સમાજ. હા હા. તો મારી વાત એમાં સાંભળો યુવરાજભાઈ હા બોલો બોલો. કે ભાઈ તમને આ બાબા સાહેબના ઝંડાથી કઈ તકલીફ હતી પેલા કઈ? ના ના કોઈ જાતને કાંઈ તકલીફ જ તો નથી. આવું કરવાનું કારણ શું તમારું? થોડુંક માનસિક હિસાબે થઈ ગયું એટલે માફી પત્ર અમે આપી દીધો. બરોબર. તમે માનસિક રીતે તમે બીમાર છો? કયા ડોક્ટરની દવા ચાલે તમારે? રાજા ડોક્ટર. હે? રાજા ડોક્ટરની. બરોબર છે બરોબર છે. તો હવે આ બાબા સાહેબનો ઝંડો તે તમને માનસિક રીતે સ્થિતિમાં તમને સાંભળ્યું બીજું કઈ ન આવ્યું? અરે ભાઈ એકવાર માફી પત્ર આપી દીધો. કહેતા હોય તો હું તમને વોટ્સઅપમાં આપી દઉં તમને. એ તો બરોબર છે પણ મારી વાત તો સાંભળો તમે. હું કઈ એમ નથી હા કહેતો તો બોલો ને ભાઈ. કે ભાઈ તમે બોલો. આ બાબા સાહેબનું જયારે અમારા સમાજના લોકો આપણે એકવાર ચોરી કરી દીધી. કેટલી વાર ચોરી જો કરી? ભાઈ એ વસ્તુ છે ને તમે ઈ માફી પત્ર અત્યારે તો તમે એમ કહો છો અત્યારે તમને ભીં પડે એટલે કહો નકર તમે ક્યાં લઈ આ બધું કરો? હા આમાં ફરિયાદ થાય એટ્રોસિટી ફરિયાદ બને એટલે તમે આ બધું કરવા મળે માફી પત્ર માનસિક બીમાર ને બધું. તમે વાત જોતા માનસિક બીમાર કઈ લાગતી નથી તમને. તો ચોરી તો કહી દીધું ભાઈ. ના ના કાંઈ વાંધો નહીં. હવે ધ્યાન રાખજો ભાઈ. અને કે શું છે કે પાકું પાકું ભાઈ. તમે તમારું માફી પત્ર છે ને એ મને વોટ્સઅપ કરી દો હાલો આ નંબરમાં. હા કરી દો હો ભાઈ. હા બકા રાજપૂતનો દીકરો છે ને ભાઈ આવું કામ ન કરે સમજાણું? એ બધાને એટલે જ મેં તમને રાજપૂત ચોરી છે કરી ને દીધી. રાજપૂત છે ને એ એનો ઇતિહાસ છે અત્યારે એ બધાને હારે રહીને હાલે અને સર્વ સમાજને શ્રેષ્ઠ બધાને હારે રહીને ગણે સમજાણું? કોઈ નાનું ઊંચું નીચું એવું ઊંચ નીચનો ભેદભાવ ન રાખે કે તમારી અરે પાસે ના પરિપત્ર થાય ને નથી. ભાઈ બધા એક જ છે તો. હા તમારી પાસે પરિપત્ર નથી ને અમારી પાસે પરિપત્ર નથી ને એટલે તમે કઈ એવી ઓથોરિટી કઈ ધરાવતા ન હો કે તમે પરિપત્ર તમને તમારે માંગવા પડે એમ. અને બાબા સાહેબને 198 દેશની અંદર આ જન્મ જયંતિ ઉજવાય છે તો ત્યાં કઈ તમારે કઈ 100%, 100%. ત્યાં કઈ પરિપત્રની જરૂર નથી પડતી કે સમજાણું? નથી ભાઈ ભાઈ. સાચી હા વાત. એટલે ભાઈ આમાં કાયદાની અંદર પછી ક્યાંક ઘૂસવાઈ જાય પછી જેલની અંદર ડાળ ખાતા ના થઈ ના જાય એવું એવા તો ધંધા ના જ ન કરાય કરાય ને. ભાઈ. ના કરાય ના કરાય. આપણે રાજપૂતના દીકરા છો તો પછી વ્યવસ્થિત હા રીતે રહ્યો અને નાના માણસો કે ગમે એ વ્યક્તિ હોય એનું ધ્યાન રાખજો. એનું ધ્યાન રાખવાનું. ધ્યાન હા, સાચી રખાય વાત. હા કે રાજપૂત આવો રાજપૂતનો દીકરો આવું હળકું કામ ન કરે સમજાણું? તમારો ઇતિહાસ તમે જોવો તમારા બાપદાદાના વડવાનો ઇતિહાસ જોવો એમાંથી તમે રવાડું ન ગણાવો. આવા કામ કરો ને તો તમે રવાડું ન કરાવો. નકર તમારા ઇતિહાસ અત્યારે પાળિયા થઈ ગયેલા છે. હા હા તો પછી એવા ઇતિહાસ ધરાવો ભાઈ. હા હા. કઈ વાંધો નહીં માફી પત્ર મૂકો તમે હાલો મારામાં જોઈ લઉં છું હું. એ હા. બધા એક જ છે.